નમસ્કાર. ગઢવી કેરિયર ગાઈડન્સમાં આપનું સ્વાગત છે. ગઢવી કેરિયર ગાઈડન્સમાં આજનો ચર્ચાનો વિષય ટેટ 1 અને ટેટ 2 અને એની અંદર આવતો જે આપણે મનોવૈજ્ઞાનિક કારણો અથવા તો મનોવૈજ્ઞાનિક ટોપિક જે આપેલો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા એક વાત કરીએ તો ટેટ 2ની જે પરીક્ષા છે એનો 75 માર્કનો જે સિલેબસ આપેલો એમાં ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, એની સાથે શિક્ષણ અભિયોગ્યતા, તાર્કિક અભિયોગ્યતા એવા ટોપિકની સાથે બાળકોના મનની સાથે જોડાયેલા જે મનોવૈજ્ઞાનિક કારણો હોય અને બાળકને શિક્ષણ આપતી વખતે કયા પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ અંગેના જે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય એના વિશે આપણે આજે અહીંયા ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ટેટ 1 જે આપેલું છે એનો પણ એ જ પ્રકારનો અભ્યાસક્રમ છે. ટેટ 1નો જે પાર્ટ 1 હોય એની અંદર સૌથી પહેલાં જોઈએ તો 25 માર્ક્સની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આવતા હોય. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો જે આપેલા છે એની અંદર જે બાળ વિકાસ ટોપિક છે એની આપણે વાત કરીએ તો કુલ 8 જેટલા ટોપિક હોય. એમાં સૌથી પહેલાં સૌંદર્યાત્મક વિકાસ. કોઈપણ બાળક જ્યારે સ્કૂલની અંદર જતું હોય પહેલા ધોરણની અંદર ભણવા ત્યારે આપણે જોતા હોય કે જે ગવર્મેન્ટ દ્વારા અત્યારે ગુજરાત સરકારમાં પ્રવેશ ઉત્સવ નામે એ જે સારો ઉત્સવ ચાલે એમાં બાળકની એન્ટ્રી જ્યાં થતી હોય એમાં સૌથી પહેલાં બાળકનું જે સૌંદર્ય બાહ્ય એટલે કે એને કપડાં યોગ્ય પહેરવા, એના વાળ નખ યોગ્ય રીતે કાપવા, બૂટ મોજા યોગ્ય રીતે પહેરવા, આ એક બાળક સભાનતાની અવસ્થામાં આવે એટલે ત્યાં બાળ વિકાસની અંદર એ વાતનું ત્યાં ધ્યાન આપવામાં આવે. બીજો ટોપિક આપણે કહીએ સામાજિક વિકાસ. બાળક જ્યારે સ્કૂલમાં જાય ત્યારે પોતાના માતા પિતા છોડી એ શિક્ષકની પાસે જાય, એ એનું શાળા છે એનું બીજું ઘર બનતું હોય, 6 કલાક જેટલી એની ત્યાં હાજરી રહેતી હોય. તો એવા સંજોગોની અંદર બાળક બીજા બાળકો સાથે એક સામાજિક ભાવથી હળીમળી અને રહેવાનો એક જે ગુણ હોય એની અંદર વિકસતો જાય. આ એક વસ્તુ એની અંદર આપણને જોવા મળતી જાય. બીજું જોઈએ તો શારીરિક વિકાસ અને આનુવંશિક વિકાસ. બાળક જ્યારે નાનું હોય જેમ જેમ એની ઉંમર 14 વર્ષથી ઉપર આવે એમ એના શરીરના જે બોડી છે એનું શરીર જે છે સ્ટેપ બાય સ્ટેપ વિકસતું જાય. એ નાના બાળકની અંદરથી એ કિશોરાવસ્થા તરફ જતું હોય. તો એ સમયગાળામાં બાળક દરેક પ્રકારની વસ્તુ જે છે એક બાળકના ગુણ તરીકે એની અંદર આવતું હોય અને બાળક દરેક પ્રકારની બાબત જે છે એ વર્તનથી પોતે શીખતું હોય. એટલે સ્કૂલની અંદર જે એજ્યુકેશન કોઈ પણ જગ્યાએ જોવા મળે તો શિક્ષક દ્વારા અલગ અલગ પ્રકારની ઇતર પ્રવૃત્તિઓથી બાળક જે છે એને વર્તનથી દરેક પ્રકારની નવી બાબત શીખી શકાય એ પ્રકારની બાબતનો બાળ વિકાસમાં સમાવેશ થતો હોય. બીજું એક આપણે જોઈએ તો ભાષાનો વિકાસ. તો કોઈ પણ જગ્યાએ ભારતના બંધારણની અંદર એવી જોગવાઈ કરેલી છે કે સ્થાનિક કક્ષાએ માતૃભાષાની અંદર જ શિક્ષણ થવું જોઈએ અને માતૃભાષાની અંદર સૌથી પહેલાં પ્રાથમિક ભાષા ત્યાં શીખવાનો પ્રયત્ન થતો હોય. એટલે ગુજરાતની વાત કરો કે તમે અંદમાન નિકોબારની વાત કરો કે ચંદીગઢની વાત કરો, સૌથી પહેલાં જે પ્રાથમિક શિક્ષણ હશે એ માતૃભાષાની અંદર જ શરૂ થશે અને ત્યાં માતૃભાષામાં એ પ્રાથમિક શિક્ષણ લીધા બાદ એ ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ તરફ જશે. એક બાળ વિકાસના ટોપિકની અંદર એનો સમાવેશ થાય. બીજી એક આપણે વાત કરીએ તો નૈતિક વિકાસ. બાળકનો નૈતિક વિકાસ એટલે શું? તો કોઈ પણ બાળક જે હોય શિક્ષક દ્વારા આપેલા સંસ્કારો, શિક્ષક દ્વારા શીખવામાં આવેલ દરેક વર્તન, એ બાળક કોઈપણ પ્રકારની ભૂલ કરી હોય તો પોતે પોતાની જાતે એ સાચું બોલશે, મેં આવું કર્યું, આ પ્રકારનું એ નૈતિકતાની દ્રષ્ટિએ દરેક વસ્તુને સ્વીકારતું થશે. સાચું ખોટું એવું નહીં, એને જે કર્યું છે એ વસ્તુનું વર્તન જે છે એ બાળ વિકાસની અંદર આવતું આપણને જોવા મળશે. બીજા એક ટોપિકની વાત કરીએ આપણે તો સર્જનાત્મક વિકાસ. બાળક જ્યારે એ પહેલા ધોરણથી લઈ 7મા ધોરણ સુધી ભણતું હોય તો એવા સમયગાળામાં શિક્ષક દ્વારા વિવિધ પ્રકારના એને પ્રોજેક્ટ આપવામાં આવતા હોય. આ જે પ્રોજેક્ટ આપેલા હોય એ દરેક પ્રોજેક્ટની અંદર રમકડા બનાવવા, કોઈ પ્રકારનું કાગળનું એનું ઘર બનાવવું, કોઈ પ્રકારનું જે પૂઠા છે એનાથી એને કોઈ યંત્ર બનાવવું, કોઈ પ્રકારે એને વૈજ્ઞાનિક સાધન જે છે એ બનાવવું, શાકભાજી કેવી રીતે ઉગવી શકાય એના નાના પ્લોટ જેવું છે એ બનાવવું, સ્કૂલની અંદર બાગ બગીચા હોય એમાં અલગ અલગ પ્રકારના છોડ, ફૂલ એવું જે છે એની સાચવણી કરવી. અહીંયા સર્જનાત્મક વિકાસ બાળક દ્વારા આ પ્રકારના અનેક પ્રોગ્રામો સ્કૂલની અંદર કરવામાં આવતા હોય એમાં થતું હોય. સંવેગાત્મક વિકાસ જે બાળક માટે જે છે 1 થી 7 ધોરણની અંદર શિક્ષક અને એમનો જે આખો સ્ટાફગણ હોય એના વર્તન દ્વારા ત્યાં આપણને જોવા મળતું હોય. હવે આપણે બીજી એક અંદર આગળની વાત કરીએ કે બાળકના જે ગુણો હોય એ જ્યારે એ ધોરણ 1 થી 7માં હોય ત્યારે એ દરેક પ્રકારના ગુણ કેવી રીતે વિકાસ થાય અને બાળકની અંદર કયા કયા પ્રકારના ગુણ આવતા હોય એ આ વિષયની જે આગળની ચર્ચા છે એ હવે આપણને મુકેશભાઈ પરીખ જે શિક્ષક છે એ પોતે આપણને આપશે. બાળકના ગુણોની વિશેષતા. બાળકની અંદર કેટલા ગુણ રહેલા હોય છે અને એમાં શું વિશેષતા હોય છે એ વિશે આપણે વાત કરીએ. તો પહેલો મુદ્દો છે કે સ્વનિયંત્રણ. બાળક સ્વનિયંત્રણ કઈ રીતે કેળવે છે? તો બાળકની અંદર જે બાળકનું ચરિત્ર ઉત્તમ હોય, સારું ચરિત્ર હોય, એની અંદર આ ગુણ આપમેળે જ વિકસિત થાય છે. એ કયા વિચારોને આધીન હોય છે, કયા વ્યવહારોને આધીન હોય છે, એ બધી જ બાબતો પણ આના ઉપર આધાર રાખે છે. બાળક સ્વનિયંત્રણની અંદર વિચલિત ના થવો જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ હોય, એ વર્ગની પરિસ્થિતિ હોય કે વર્ગ બહારની હોય, છતાં બાળક વિચલિત ના થાય ત્યારે એ બાળક પોતાનો સર્વાંગી વિકાસ કરવા તરફ જઈ શકે છે. બીજો મુદ્દો છે વિશ્વસનીયતા. વિશ્વસનીયતા ક્યારે ઊભી થાય?
બાળકની અંદર વિશ્વસનીયતા ક્યારે આવે છે? જ્યારે બાળકનું અંતઃકરણ શુદ્ધ હોય, બાળકના વિચારો સારા હોય, એનું વાંચન શ્રેષ્ઠ હોય, એને શિક્ષકોની એમના સારા શિક્ષકોની એના ઉપર અસર હોય, ત્યારે એ ખૂબ જ વિશ્વસનીયતાપૂર્વક પોતાનો અભ્યાસ કરી શકે છે અને સમાજમાં પણ જ્યારે જાય છે ત્યારે એક વિશ્વસનીયતા સાથે જઈ અને એક સારા નાગરિકનું ઉત્તમ ઉદાહરણરૂપ બની શકે છે. ત્રીજો મુદ્દો છે કામમાં દ્રઢતા. બાળક કામ કરવામાં પૂરેપૂરી ચોકસાઈ રાખે, પૂરેપૂરી દ્રઢતા રાખે. એક જે પણ કાર્ય એને સોંપવામાં આવ્યું હોય એ ક્યારે પણ એ અધૂરું છોડતું નથી. એ પોતે સ્વીકારે છે કે આ કાર્ય મારું છે અને મારે જ કરવાનું છે. એટલે એની કામમાં પૂરેપૂરી લાગણી અને એની વિશ્વસનીયતા એની સાથે સચવાયેલી હોય છે, જોડાયેલી હોય છે. માટે એ કાર્ય પૂરેપૂરું પોતાની રીતે જ સંપૂર્ણ વિશ્વસનીયતા સાથે કરે છે. ચોથો મુદ્દો છે બાળકોને સજા. સજા એટલે પનિશમેન્ટ. અત્યારે આરટી પ્રમાણે પણ એમાં સજાની જોગવાઈ નથી. છતાં પણ જો બાળક એના વર્ગખંડ દરમિયાન નાની નાની સમસ્યાઓ હોય છે ત્યારે એને શિક્ષક સજા કરવા માટે મજબૂર બનતો હોય છે, પણ એ જોગવાઈ હોવાના લીધે કરી શકતો નથી. છતાંય એને એક સુધારવાનો એને એક ચાન્સ આપવામાં આવે છે. ધારો કે બાળકે કોઈ ઉદ્ધત વર્તન કર્યું હોય તો બાળકને એને પ્રેમપૂર્વક શિક્ષક સમજાવે છે અને એને સુધારવાનો એક મોકો આપે છે. ધારો કે બાળકને કોઈ એની પોતાની જરૂરિયાત હોય, પેન્સિલ, રબર કે પેન, ત્યારે એ ના હોવાથી એ પોતે શું કરશે કે કોઈ બાળકની પાસે માગશે અને જો એ બાળક નહીં આપે તો એ ચોરી લેશે. એટલા માટે બાળક સજાને પાત્ર બનતું હોય છે. હવે સજાની કેટલીક વાર શિક્ષક શું કરે છે કે શારીરિક સજાઓ, તો એ શારીરિક સજાનો ત્યારે તો નિષેધ છે એટલે કરી શકતો નથી, પણ શારીરિક સજા ધારો કે બેન્ચ ઉપર ઊભા રાખવા કે વર્ગમાંથી બહાર કાઢી મૂકવો વગેરે જેવી સજાઓ હોય છે. ક્યારેક શું હોય છે કે બાળકને એવું કહેવામાં આવે કે ભાઈ તે આજે આ જવાબ બરાબર નથી આપ્યો એટલે સજાના રૂપે તમને 3 વાર 4 વાર કે 5 વાર લખવા આપે, એવી પણ બાળકોની સજા કરવામાં આવે છે. અંતઃકરણની શુદ્ધતા. જે બાળકનું અંતઃકરણ શુદ્ધ હોય, એના વિચારો શુદ્ધ હોય, એ છળકપટ ના કરતું હોય, આ બધા જ ગુણો એની અંદર હોય છે. હવે અંતઃકરણ શુદ્ધ કરવા માટે એક સૌથી સારામાં સારી બાબત પ્રાર્થના છે. જ્યારે બાળક સવારના અથવા તો બપોરની સ્કૂલ જે હોય ત્યારે સવાર પહેલાં જ આવીને પ્રાર્થના કરવામાં આવે છે. એટલે પ્રાર્થનાનો હેતુ આ છે કે બાળકનું મન નિર્મળ રહે, એનું અંતઃકરણ શુદ્ધ રહે. અને આવા વર્ગખંડ દરમિયાન પણ શિક્ષક આવા પ્રયત્નો કરતા જ હોય છે કે બાળકને આ પ્રકારના વિશેષ ગુણો મળે અને જેથી એનું અંતઃકરણ શુદ્ધ રહે. હવે એક ટોપિક છે જવાબદારીની ભાવના. બાળક જવાબદારીપૂર્વક કઈ રીતે કામ કરશે? શિક્ષક એને જે પણ કાર્ય સોંપે, ધારો કે શિક્ષક એને સોંપે કે ભાઈ તમારે આ ગૃહ કાર્ય છે એ તમારે કરીને લાવવાનું છે, તો બાળક એ પોતાની જવાબદારી છે અને પોતાને જ કરવાનું છે એ રીતે કરીને લાવશે. વર્ગખંડ દરમિયાન પણ બાળકને કહેવામાં આવે કે ભાઈ તારી બાજુમાં રહેલું બાળક છે, એને આ ટોપિક નથી ફાવતો અથવા એને ઓછો ફાવે છે, તું એને મદદ કર. તો બાળક દિલથી ખૂબ જ લાગણીથી જોડાઈ અને એને મદદ કરશે અને પોતે જ જાણે પોતાની જવાબદારી હોય એ રીતે એને પૂરું કરવા માટે ખૂબ જ મદદ કરશે. એ પ્રેમપૂર્વક કરશે, જાણે પોતાની જવાબદારી છે. એ કોઈ એ કાર્યનો બોજ તળે નથી કરતું, પણ જવાબદારી સમજે છે. આ પણ એને કુટુંબના વારસામાંથી પણ આવી શકે છે અને શિક્ષક જો એના રોલ મોડેલ હોય, એમની પણ જો કર્તવ્યનિષ્ઠ હોય તો એ પણ એમની અંદર આવી શકે છે. બીજો ટોપિક છે કર્મનિષ્ઠ. કોઈ પણ નીરસ કાર્ય હોય તો પણ બાળક એને પૂર્ણ પરિશ્રમથી કરે છે, એ કર્તવ્યનિષ્ઠતા દાખવે છે. આની અંદર પણ તમામ ગુણો રહેલા છે. ધારો કે કોઈ કર્મનિષ્ઠતા કઈ રીતે આવશે? તો બાળકનું સારું વાંચન હોય, એનું સિંચન થયેલું હોય, એનું ઘડતર થયેલું હોય, એ કોઈ મહાપુરુષોની વાતો સાંભળેલી હોય, એ કોઈ મહાપુરુષોની જીવનચરિત્ર વાંચેલું હોય, એના કુટુંબના વારસામાંથી આવ્યું હોય, અથવા તો અન્ય શિક્ષકો એમના વર્તનમાંથી પણ આ જોઈ અને બાળક બાળ વ્યવહારના અભ્યાસની વિધિઓ, બાળ વ્યવહારનો જે અભ્યાસ હોય એની અલગ અલગ પ્રકારની વિધિ, એટલે કે ગવર્મેન્ટ દ્વારા એક સિસ્ટમ વિકસાવેલી હોય. આગળના મોડ્યુલ જે હોય એ સક્સેસ થયેલા હોય, એ સક્સેસ થયેલા મોડ્યુલ ઉપરથી દરેક પ્રકારની પદ્ધતિ ત્યાં વિકસાવવામાં આવતી હોય. જૂના સમયનું પ્રાચીન સમયનું જે શિક્ષણ હતું એ અને આધુનિક શિક્ષણ જે છે અત્યારે મેકોલે પદ્ધતિથી આપણે જોઈએ તો જે સક્સેસ થયેલું હોય બીજા દેશની અંદર, બીજા દેશમાં એ મોડેલ સફળ ગયું હોય એ પ્રકારની વાતને અહીંયા સ્વીકારવામાં આવતી હોય. મનોવિજ્ઞાન જે વિષય છે એ મનોવિજ્ઞાન વિષય આજે વિદેશની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિ દ્વારા આપણે ત્યાં આયાત થયેલો એવું કહી શકાય. અહીંયા આપણે વાત કરીએ તો એને આ કુલ જે ટોપિક આપેલા છે 9 જેટલા, એમાં સૌથી પહેલાં મનોવિજ્ઞાન વિધિ.
કોઈ પણ બાળક હોય તો એની પ્રવૃત્તિ જે છે એ કયા પ્રકારની છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ શિક્ષક હશે તો ડાયરેક્ટ જે બાળક છે તે બાળકના વર્તનથી શીખવા માટેનો પ્રયત્ન કરશે. બાળક જે હોય એને સૌથી પહેલાં તો શાળાએ એને આવવા માટે એની ઈચ્છા થાય એ પ્રકારનું દરેક વર્ગ, સવારમાં જે પ્રાર્થના થતી હોય એ પ્રાર્થનાની સાથે સંગીત હોય, એની સાથે બાળકનું જે ટાઈમ ટેબલ આખું ગોઠવેલું હોય એની અંદર એ 1 થી 4 ધોરણમાં આવતું હોય તો એ તમે જુઓ તો પહેલા બીજા ધોરણે જે હોય એ હાજરી ઉપરથી બાળક પાસ થતું હોય, ત્રીજા ધોરણથી લઈને 7મા ધોરણ એની અંદરની પરીક્ષા આપેલી હોય. એટલે બાળકના મનની અંદર ક્યારેય એવું ભારરૂપ ભણતર એવું લાગવું ના જોઈએ. અને ધારો કે 12 રૂપિયાનું ભણતર લાગતું હોય તો એ પહેલા બીજા ધોરણનું જે બાળક જ્યારે દાખલ થાય તો એની માનસિક પરિસ્થિતિ એ પ્રકારની હોય કે એને શાળાએ જવા માટે થઈ અને એની ઈચ્છા થઈ છે. તો આ એક વસ્તુને ત્યાં સમાવેશ થાય. બીજી આપણે વાત કરીએ તો પ્રયોગાત્મક વિધિ, તો બાળકો માટેથી અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવામાં આવતા હોય. એ અલગ અલગ પ્રકારના જે પ્રયોગો આપેલા છે એની આપણે વાત કરીએ તો બાળક જે હોય એ જ્યારે શાળાએ આવતું હોય તો એ જે પ્રકારથી શીખે એ પ્રકારથી એને શીખવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય. બાળક જે હોય એને ગાયને પણ એની આગળ કવિતા શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવતી હોય, વાર્તા સ્વરૂપે બાળક હોય એને શીખવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, કોઈ પશુ પક્ષી પ્રાણી હોય તેનું વર્ણન જે છે એ આખું વર્ણન બાળકને દેખાય એ પ્રકારનું એના હાવભાવથી કરવામાં આવતું હોય. એટલે આ દરેક બાબતો જે હોય એ પ્રયોગાત્મક વિધિ દ્વારા બાળક જે હોય એને શીખવા માટેનો ત્યાં પ્રયત્ન થતો હોય. બીજી એક આપણે વાત કરીએ તો પ્રશ્નાવલી વિધિ, નાના બાળકો માટે થઈ અને એને માનસિક રીતે એવું ના લાગે કે ભણતર જે છે એના કારણે બાળકે કંઈક યાદ રાખવું પડશે. એટલે એ પ્રકારની એને સ્ટોરી રજૂ કરવાની અને સ્ટોરી દ્વારા જે બાળક હોય એને એની અંદરથી એક પ્રશ્ન બહાર કાઢવાનો. ધારો કે આપણે 1 થી લઈ અને 5મા ધોરણ સુધીના જે બાળકો હોય તો એનો જે કોઈ પ્રશ્ન શિક્ષક દ્વારા પૂછવામાં આવતો હોય એ ટૂંકો એકાદ શબ્દનો હોય કે બાળકને યાદ આવે. કોઈ રંગનો એને પ્રશ્ન પૂછવાનો હોય, કોઈ વાર્તાનો પ્રશ્ન પૂછવાનો હોય, કોઈ પૌરાણિક સ્ટોરી હોય તેના અંગેનો પ્રશ્ન પૂછવાનો હોય. એના પહેલાં એ બાળકને એવું ચિત્ર જે હોય એને બતાવવામાં આવતું હોય. કોઈ પણ પ્રકારની સ્કૂલની અંદર વાક્ય લખેલા હોય, રાષ્ટ્રીય નેતાઓના ફોટા આપેલા હોય અને કોઈ જે સ્વાતંત્ર્ય સંગ્રામના કોઈ બનાવ બનેલા એ અંગેના ફોટા આપેલા હોય. બાળક જે છે એ એવા ફોટા દ્વારા માહિતગાર થતું હોય. અને પ્રશ્નાવલી એ જેને બનાવવામાં આવે અથવા તો બાળકને જે શિક્ષક દ્વારા જે લેસન આપવામાં આવતું હોય, ગૃહ કાર્ય આપવામાં આવતું હોય એની અંદર એ સિંગલ જે પ્રશ્ન આપવામાં આવતા હોય એને ભણવાવાળી દરેક ટોપિક ઉપરથી એ બાળક એક શબ્દ ઉપર યાદ રાખી શકે, એને ઇન્ટરેસ્ટ જાગે, એને રસ જાગે, એ માટેનો ત્યાં સમાવેશ થાય. બીજી આપણે એક વાત કરીએ તો સાક્ષાત્કાર વિધિ જે છે એ સાક્ષાત્કાર વિધિની અંદર બાળક જે છે એ રૂબરૂ શિક્ષક દ્વારા બોલાવવામાં આવતું હોય, એની નોટ જે હોય ગૃહ કાર્ય એ જોવામાં આવતું હોય, બાળકને પ્રેમથી એ આખો ટોપિક છે એને સમજાવવામાં આવતો હોય અને એ બાળકને ખબર ના પડે તો બીજા બધા બાળકનો પ્રશ્ન સમજી એ નવેસરથી બીજી વખત બાળકના મનની અંદર ઉતારવા માટેનો ત્યાં પ્રયત્ન કરવામાં આવતો હોય. એટલે બાળક જે છે એ જ્યારે પોતાનું ઘર છોડી અને સ્કૂલની અંદર આવતું હોય તો એની માનસિક સ્થિતિ એવી હોય કે ભાઈ ઘરે મને બધા જે રીતે રાખે છે એના કરતાં સ્કૂલમાં કંઈક વાતાવરણ અલગ હશે. પણ જ્યારે સ્કૂલમાં આવે બીજા બધા બાળકોની સાથે મળતું હોય, બીજા બધા બાળકો સાથે રહેતું હોય ત્યારે એને પોતે એવું લાગે કે ભાઈ ઘર કરતાં અહીંયા વધારે બાળકો છે અથવા તો જે શિક્ષક છે મને સૌથી વધારે સારી રીતે રાખે છે અને એક મારા પિતા જેવા છે. એ એના મનની અંદર ભાવ બંધાય પછી એ સ્કૂલનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર એ આવતું જ હોય. અને અહીંયા આજે સાક્ષાત્કાર વિધિની આપણે વાત કરીએ તો બાળકને ત્યાં સ્કૂલની રજા હોય એ સમયગાળા દરમિયાન એને સ્કૂલમાં રહેવું, ભણવું, રમવું આ દરેક બાબત એને ગમતી હોય. બીજી એક આપણે વાત કરીએ કે રેટિંગ કે મૂલ્ય નિર્ધારિત વિધિ, તો બાળક જે હોય એ બાળકનું મૂલ્યાંકન થતું હોય. મંથલી મૂલ્યાંકન થાય, 6 માસિક મૂલ્યાંકન થાય, દર 3 કે 4 મહિનાની પરીક્ષા થતી હોય, વર્ષની અંદર 2 સત્રાંત પરીક્ષાઓ થતી હોય. એટલે ત્યાં રેટિંગ મૂલ્યાંકન કરવામાં આવતું કે બાળક જે છે એની હાજરી કેટલી છે, એ સમયસર કેટલું આવ્યું છે અથવા તો બાળક જે છે એના માર્ક્સ કેટલા આવ્યા, કયા વિષયમાં નબળું છે, એ દરેક બાબતો જે છે એ જોઈ એ સુધારવાનો ત્યાં પ્રયત્ન કરવામાં આવતો હોય. બીજી એક આપણે વાત કરીએ તો વૈયક્તિક ઇતિહાસ વિધિ. વૈયક્તિક ઇતિહાસ વિધિની અંદર બાળક જે છે એની માનસિકતા એ પ્રકારની કરવામાં આવે કે ભાઈ જે બાળક જે છે તો બધાની સાથે હળીમળીને રહે અને આગળનું કોઈ પણ પ્રકારનું જે કોઈ અઘટિત બનાવ બન્યો હોય અથવા તો એ બાળક જે એમ કે સાદી ભાષામાં કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો થયો હોય એ પ્રકારનું ના બને એ માટેના ત્યાં પ્રયત્ન કરવામાં આવતા હોય. અહીંયા બીજું અંતદર્શન વિધિ, એની જે વાત કરીએ તો બાળકનું આખા વર્ષ દરમિયાન જે મૂલ્યાંકન થયેલું હોય એ મૂલ્યાંકન ત્યાં તપાસવામાં આવે. બાળક કયા કયા વિષયમાં કાચો નબળો રહેલો છે એ જોવામાં આવે અને પછી એ જ્યારે બીજા ધોરણની અંદર જાય તો એ જ શાળાની અંદર બીજા વર્ષે એ પ્રકારનું એને જે નબળા વિષય રહેલા હોય એના અંગે એ કોઈ નવી સુધારા વધારાની પ્રવૃત્તિ ત્યાં દાખલ કરી અને એ સુધારા માટેનો પ્રયત્ન કરવામાં આવે. ધારો કે આપણે વાત કરીએ તો ગણિતનો જે વિષય છે સામાન્ય રીતે મોટાભાગે બાળકોને ગણિતના વિષયની અંદર રસ જાગતો હોતો નથી. એના માટેના રમકડા બનાવવામાં આવે કે ભાઈ આ જે છે લખોટી એનાથી ગણવાની અથવા તો એના જે કોઈ કચુકા એ પ્રકારના ગણવાના અથવા ચોરસ જે ટુકડા પેલા એ પ્રકારના ગણવાના. એ રમતથી એ બાળક જે છે એ ગમત સાથે ગણિત અને ગમત સાથે જ્ઞાન એ મેળવતું થાય એ પ્રકારનો ત્યાં અલગ અલગ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવતો હોય. બાળક જે છે
એ એને ઉપચારાત્મક વિધિ એટલે કે કોઈપણ પ્રકારનું જે સ્કૂલની અંદરનું જે વાતાવરણ હોય એ સ્કૂલના વાતાવરણ અંદર બાળકને એક પ્રકારે પોતે બગીચામાં રહેતું હોય, રમતું હોય, એનું પોતાનું ઘર હોય, એ પ્રકારની દરેક બાબત જે હોય એ એને લાગવી જોઈએ. તો બાળક બીજી વખતે પોતે ઈચ્છિત થશે કે ભાઈ સ્કૂલની અંદર મારે જવું જોઈએ, સ્કૂલમાં મને મારા મિત્રો છે ત્યાં મજા આવશે, મારા જે શિક્ષક છે કોઈ નવી વાર્તા કહે છે, યા જે ગણિતની અંદર કોઈ નવી વસ્તુ શીખવાડશે, જે વિજ્ઞાન આપેલું છે વિજ્ઞાનમાં અલગ અલગ પ્રકારના નવા પ્રયોગો થશે, પર્યાવરણીય બાબતો જે હોય એમાં એ બાળકને જે પેલા ચિત્રો બતાવવામાં આવે કે ભાઈ આ વૃક્ષ આ પ્રકારનું, વાઘ, સિંહ આ પ્રકારનું. તો અહીંયા જે બાળક જે હોય એને એક પ્રકારે એ જે સ્કૂલનું વાતાવરણ પૂરું પાડવામાં આવતું હોય એની અંદર આપણે જોઈએ તો એને ત્યાં પોતાનું બીજું ઘર લાગે એ પ્રકારની એની માનસિક પરિસ્થિતિ થાય એ પ્રકારે અહીંયા. એટલે આ જે છે એ શિક્ષકની અભિયોગ્યતા બાબતની અંદર આ બધી વસ્તુ આવતી હોય કે બાળક જે છે એ તમે ઘણી બધી સ્કૂલ કોલેજ જે હોય એની આપણે એક સિસ્ટમ જોયેલી છે કે ભાઈ ઘણા સાહેબ હોય તો એમાં છોકરાઓની હાજરી વધારે રહેતી હોય, કોઈ આ સાહેબ તેમાં છોકરાઓની હાજરી ઓછી રહેતી હોય. ત્યાં આ વસ્તુનો આપણને ભેદભાવ જે છે કે ભાઈ ઉપચારાત્મક વિધિ એ ત્યાં જોવા મળતી હોય. એટલે આગળનો જે બીજો એક ટોપિક આપણને આપેલો કે બાળક જે હોય તો બાળક ક્યારેક ક્યારેક અપરાધ કરતો હોય, બાળક કયા સંજોગોની અંદર કેવા પ્રકારના અપરાધ કરી શકે, કેમ અપરાધ કરે એ પણ અહીંયા બનતું હોય. જ્યારે બાળકને પોતાને અનુકૂળ વાતાવરણ ના મળતું હોય તો એવા સંજોગોની અંદર એ બાળક જે છે એ અપરાધ કરતું હોય. અપરાધ વિશેની સંપૂર્ણ ડિટેલ માહિતી મુકેશભાઈ પરીખ આપણને આપશે. બાળ અપરાધના પ્રકારો. હવે બાળક અપરાધ કેમ કરે છે એની પાછળ ઘણા બધા કારણો રહેલા છે. એમાંથી પહેલો છે ચોરી કરવી. બાળક વર્ગખંડની અંદર ચોરી કરતું હોય છે અથવા તો ઘરે પણ ક્યારેક ચોરી કરે છે. તો એની પાછળ કયા કારણો રહેલા હોય છે? તો ક્યારેક કુટુંબની પરિસ્થિતિ, કે કુટુંબની પરિસ્થિતિ એવી હોય તો બાળકને કોઈ ચીજ ના લાવી આપતા હોય, એની જરૂરિયાત હોય, ધારો કે પેન્સિલ કે રબર એવું એને ક્લાસમાં જરૂર હોય પણ ઘરેથી એને વાલી ના લાવી આપતા હોય તો બાળક શું કરશે? એને એ વસ્તુ તો જોઈએ છે, એટલા માટે ક્યારેક બાજુના વિદ્યાર્થીના દફતરમાંથી લઈ લેશે અથવા તો રિસેસના સમયે પણ એને ચોરી કરશે. હવે એ ચોરી ઘણીવાર શું હોય છે કે જરૂરિયાત હોય, ઘણા સારા કુટુંબ હોય, પરિસ્થિતિ સારી હોય એવા કુટુંબના બાળકો પણ ચોરી કરે છે. તો એની પાછળ શું કારણ હોય છે? તો બાળક જોઈને શીખે છે કે ચલો એની પાસે કલરફુલ પેન્સિલ છે, મારી પાસે નથી, જરૂર તો છે પેન્સિલની, છતાં એને એમ લાગે કે ભાઈ કલરફુલ એની પાસે છે, તો એ બાળક જ્યારે ના હોય ત્યારે ચોરી કરે છે. ક્યારેક એવું બને કે ક્યારેક કોઈ બીજાને જોઈને અનુકરણ કરે છે કે ભાઈ પેલા બાળકે ચોરી કરી, એને કોઈએ કશું કહ્યું નહીં, એના કુટુંબમાંથી કોઈએ ઠપકો ના આપ્યો અથવા તો વર્ગ શિક્ષકે કશું ના કહ્યું ત્યારે પણ એ ચોરી કરશે. તો આવા બાળકો ચોરી ના કરે એના માટે પણ થોડાક સચેત રહી અને પ્રયત્નો કરવાથી એ બાળકને આ અપરાધમાંથી પણ મુક્ત કરી શકાય છે. બીજો અપરાધ છે જુઠ્ઠું બોલવું. જુઠ્ઠું બોલવું એની પાછળ ઘણા બધા કારણો હોય છે. બાળક જુઠ્ઠું શા માટે બોલે છે અને કયા કારણોને લીધે બોલે છે, કઈ બાબતોમાં બોલે છે, આ બધી જ તપાસ કરીએ તો ખબર પડે છે. હવે ખાસ કરીને બાળક જુઠ્ઠું ક્યારે બોલતું થાય છે? તો ડરના કારણે. આ જ બાબત એ ઘરેથી શાળા સુધી આવે છે. ઘરમાં પણ નાની નાની બાબત હોય એમાં એને ડર રહે કે મને શારીરિક શિક્ષા કરવામાં આવશે એટલા માટે જુઠ્ઠું બોલતું થઈ જાય છે. કોઈ વસ્તુ હોય એનાથી એના હાથમાં હોય એને પડી જાય, એને તૂટી જાય તો એને ખબર છે કે મેં તોડ્યું છે. જો એને પૂછવામાં આવે તો એને ખબર છે કે મેં તોડ્યું છે, છતાં એ જુઠ્ઠું બોલશે કે ના મેં નથી કર્યું. કેમ? કે કારણ એને પાછળથી એવું થશે કે મને શિક્ષા કરવામાં આવશે એટલા માટે. વર્ગખંડમાં એવું હોય કે બાળક ક્યારેક ગૃહકાર્ય ના લાવ્યું હોય તો એવું વિચારશે કે હું ગૃહકાર્ય નથી લાવ્યો તો હવે હું જો એમ કહી દઉં સીધું કે હું ગૃહકાર્ય નથી લાવ્યો તો કદાચ શિક્ષક એમને કોઈ શારીરિક અથવા તો વધુ પડતું લખવા આપવું એવી બધી કોઈ શિક્ષા કરશે એ ડરથી જુઠ્ઠું બોલશે. ઘણીવાર એવું હોય છે કે બાળકના કારણો સાચા પણ હોય છે જુઠ્ઠું બોલવા પાછળના. કે કોઈ બાળક એવું હોય કે ઘરેથી નીકળ્યું હોય અને રસ્તામાં એને કંઈક એવા સમસ્યાઓ નડી હોય જેથી એ સમયસર ના પહોંચી શક્યું હોય. હવે શાળામાં એવો નિયમ હોય કે ભાઈ સમયસર પહોંચવું અને જો એ ના પહોંચી શકે તો એને કોઈ દંડની જોગવાઈ કરેલી હોય કે લેટ આવતું હોય બાળક તો એને લખવા આપવું અથવા તો કોઈ આ પ્રાઇવેટ સ્કૂલોમાં એમાં કોઈ દંડની જોગવાઈ હોય તો એ શું કરશે? એ જુઠ્ઠું બોલી જશે કે સર મને આમ થયું હતું, આમ કોઈ પણ કારણો બતાવશે. એટલે બાળક મોટાભાગે ડરના કારણે જૂઠ બોલતું હોય છે. તેથી સાચા કારણો જાણવા જોઈએ. બીજો એક પ્રશ્ન દાદાગીરી. ખાસ કરીને અપર પ્રાઇમરી એટલે મોટા બાળકો હોય છે એમાં આ વિશેષ પ્રમાણ દાદાગીરીનું જોવા મળે છે. દાદાગીરીનું પ્રમાણ કઈ રીતે આવે છે? તો એક તો જોવાથી વિઝ્યુઅલાઇઝ કે કોઈ તમે જોયું હોય, કોઈ ફિલ્મો જોતા હોય બાળકો, ટેલિવિઝન જોતા હોય તો એની અંદરથી એ જોઈ અને શીખશે કે ચલો દાદાગીરી આ રીતે થાય એમ. તો આપણાથી નાના બાળકો ઉપર કરી શકાય. ક્યારેક એવું હોય કે બાળક 5મા ધોરણમાં ભણતું હોય અને 6ઠ્ઠા ધોરણવાળા બાળકો એના ઉપર દાદાગીરી કરતા હોય એટલે એને એવું લાગે કે હવે પોતે 6ઠ્ઠામાં આવ્યું છે તો એને પણ દાદાગીરી કરવાનો હક મળી જાય છે એટલે પણ એ દાદાગીરી કરતું થાય અને નાના બાળકો ત્યાંથી નીકળતા હોય તો એને ડરાવે, ધમકાવે
અથવા તો કોઈ વસ્તુ લઈ લે અથવા તો એને વસ્તુ લાવવા પર દબાણ કરે, આવા પ્રકારની એ દાદાગીરી કરતું હોય છે. નિશાળમાંથી ભાગી જવું તો આ પણ એક બાળ અપરાધ ગણે છે. નિશાળમાંથી બાળક શા માટે ભાગી જાય છે એના સાચા કારણો શોધવા જોઈએ. ખાસ કરીને બાળક ભાગે તો એના માટે એક તો વર્ગખંડનું વાતાવરણ કેવું છે, એને અનુકૂળ છે કે કેમ. ધારો કે એકદમ ઉનાળાની પરિસ્થિતિ હોય અને ખૂબ જ બફારો હોય, પવન ના આવતો હોય, તો બાળકને શારીરિક થકાન મહેસૂસ થતી હોય, એવું થતું હોય તો બાળક શું કરશે, એ ગમે તે બાને એ એસ્કેપ થવાનો પ્રયત્ન કરશે. સરને બાનું બતાવશે કે મને પેટમાં દુખે છે, અથવા તો સરને પૂછ્યા વગર પણ એ નીકળી જાય છે. બીજા એવા કારણો હોય છે, ક્યારેક શિક્ષક એ ધારો કે ગણવેશ ના હોય તો બાળકને કહેશે કે કેમ નથી લાવ્યો, તો એ પણ શિક્ષક પણ ક્યારેક એમ કે ભાઈ તું ઘરે જતું રહે, કારણ કે આના વગર નહીં ચાલે. ક્યારેક ગૃહ કાર્ય આપ્યું હોય તો એમ બાળક બાનું બતાવશે કે ભાઈ મારી નોટ ઘરે પડી છે, તો પછી એને મોકલવામાં કે જા ભાઈ તું નજીક ઘર હોય તો તું લઈ આવ. તો બાળક પછી બાનું કાઢશે અને ઘરે જશે, પછી વળતું આવશે નહીં. તો નિશાળમાં ભાગી જવા માટે પણ આવા બધા કારણો છે. જો એ કારણોનો યોગ્ય ઉકેલ મેળવવામાં આવે તો એ આ અપરાધ કરતું રોકી શકાય. બીજો મુદ્દો છે હેતુ વગર ફરવું અને રખડવું. કેટલાક બાળકો એવું હોય છે હેતુ વગર ફરતા હોય છે, એમ જ બસ ક્લાસની બહાર નીકળી જવું, સર કંઈ પણ 2 મિનિટ પીરિયડ બદલાયો હોય અને એક્સચેન્જ થતા હોય, એકબીજા ક્લાસમાં જતા હોય તો પણ એ બહાર નીકળી જાય છે. કેટલાક બાળકોને વાતાવરણ માફક ના આવે, કોઈ વિષયમાં રસ ના પડતો હોય, કોઈ શિક્ષક પ્રત્યે અણગમો હોય, કોઈ બાળક સાથે એને બનતું ના હોય, તો પણ એ આ બાનું કાઢતું હોય છે. પછીનું મુદ્દો છે પડકારવું. એ નાની બાળકોને નાની બાબતોને, નાના વિષયોની બાબતોમાં જે ના આવડતું એને એક ચેલેન્જ સમજે છે. ક્યારેક બાળક એ ચેલેન્જ રૂપ લે તો સારું છે અને એ પોઝિટિવ લઈ લે તો એમાંથી આગળ જાય છે, પણ ક્યારેક એક નેગેટિવ લે કે ભાઈ ગણિત વિષય પ્રત્યે એને એમ થાય કે નથી આવડતું અને પછી એમ કહે કે નહીં મને નથી આવડતું તો મારે નથી શીખવું, તો એ એમાં નેગેટિવ વે તરફ જાય છે અને પછી એને ગણિત વિષય પ્રત્યે ખૂબ જ અણગમો થાય અને એ શીખતું નથી. પછીનો એક મુદ્દો છે દિવાલ પર લખવું. ક્યારેક શાળાની જે દિવાલો હોય છે, મૂતરડી હોય અથવા તો સંડાસ હોય, ત્યાં બાળકો લખતા હોય છે. ક્યારેક સ્કૂલની બહાર લખતા હોય, ગામમાં પણ આ રીતે લખતા હોય છે. એક ક્ષતિપૂર્તિ જેવું છે કે એનો ગુસ્સો હોય એ બીજી આ રીતે પ્રગટ કરતું હોય છે, સીધું કોઈને કહી ના શકે એટલા માટે. હવે એક મુદ્દો છે યૌન અપરાધ. ક્યારેક બાળક ટેલિવિઝન કે એવું જોતું હોય, કોઈ મોટા છોકરા હોય, મોટા બાળકો હોય, એમની સાથે રહે તો એમને જોઈ અને એ યૌન અપરાધ તરફ વળતું હોય છે. યૌન અપરાધમાં એ બીજું કશું નહીં, પણ ક્યારેક કોઈ છોકરીને હાથ અડાડો, સ્પર્શ કરવો અથવા તો એનું એક ચિઠ્ઠીમાં નામ લખવું કે દિવાલ પર નામ લખવું વગેરે જેવા નાની બાબતોમાં એ રસ રાખતું હોય છે. છેલ્લો મુદ્દો છે ધૂમ્રપાન કરવું. હવે આ ધૂમ્રપાન કરવું એ બાળકને ગમતું નથી હોતું, છતાંય એ મોટા બાળકોને જોઈને અથવા તો ઘરે ક્યારેક એ જ્યાં પણ રહેતું હોય ત્યાં કુટુંબમાં કોઈ ધૂમ્રપાન કરતું હોય અથવા તો એ જ્યાં રસ્તામાં નીકળતું હોય કોઈને જોઈએ તો એ શીખતું હોય છે. ક્યારેક કોઈ જગ્યાએ એ જતું હોય અને ત્યાં ખૂબ જ આ ધૂમ્રપાનની આદતવાળા હોય તો એ પછી શું કરશે, એ જ્યારે ધૂમ્રપાન કરીને છોડી દીધેલું બીડી કે સિગરેટ હોય તો એને એકવાર લઈ અને એ ચેક કરશે અને પછી ધીમે ધીમે એ આ રીતે આદત બની જતી હોય છે. એટલે આ રીતે ધૂમ્રપાન કરવાની પણ આદત બની જાય છે.